નિલેશ પેલો iQ9s Pro Plus આવ્યો મોબાઈલ એનો કેવો એ હજી હોય આવ્યો નહીં, ચાઇનામાં લોન્ચ થયો એ હોય કઈ ઇન્ડિયામાં આવશે iQ Neo 10 Pro કરીને અને ફોન સારો હોય ફોન એટલે બધી હા તો અન કેમેરો વેમેરો હ કે એકલો પરફોર્મન્સ કેમેરો 50-50 આલ્યો સોની નો કેમેરો બરાબર પહેલા ડિસ્પ્લે થી ચાલુ કરો ડિસ્પ્લે કઈ છે ડિસ્પ્લે મોય 1.k ની 1.k રેઝોલ્યુશન ની અને એમોલેડ છે સુપર એમોલેડ કદાચ LTPO વાપરીએ ને એમાં ડિસ્પ્લે એટલે કોક 0 હર્ટ્ઝ થી કોક 120 હર્ટ્ઝ ની એવું ફરી કરે 144 હર્ટ્ઝ ની હશે એમ તો પછી નહીં ગેમિંગ માટે હા અને આપણો કેમેરો કયો આલ્યો ભાઈ તારા આઈફોન બંધ કર આઈફોન પણ ના થાય ભાઈ કેમેરો સારો એવો એમ કે 50-50 નો આલ્યો પાછળ સોની નું સેન્સર વાપર્યું કોક 890 કરીને એટલે કેમેરા મેં જોવું પડે એવું નહીં આગળનો કેમેરો વિડિયો આગળનો કેમેરો મસ્ત પણ બેક નો કેમેરો ને એમાં વિડિયો એડિટ કેવું દીકો રેકોર્ડ કરે એવું આપડી ઓહો તો જોવું નહીં પડે એમ કે ઓલરાઉન્ડર કલર માં જે જૂનો હતો 9 Pro એના કરતા ખાલી બ્લુ કલર નો આવ્યો નવો એમ ને બાકી સારો 6.78 ઇંચ ની આવે ડિસ્પ્લે જૂનો હતો એવી હા તો વાંધો નહીં એટલે પણ ઓલરાઉન્ડર ફોન સારી રીતે અને આપણા પ્રોસેસર કયું અમે 8 Gen 3 અંદર જે ના iQOO 12 માં આવ્યું હતું ને 50,000 ના ફોનમાં એના યાર 40 થી 45,000 ના વચ્ચેમાં આવશે ફોન એક રીતે જોવા જઈએ તો ઓલરાઉન્ડર એમ કે કેમેરામાં હ પરફોર્મન્સ માં હ બેટરીમાં હ એટલે કોઈ જોવું પડે એવું નહીં ના આ તો કેમેરા ફોન હોય ને જે 28,000 ના આસપાસ આવતા એવું ને એવું કેમેરામાં જોવું પડે એવું નહીં અને બેટરી કેટલી છે બેટરી 55 mAh કહેવામાં આવે તો સારું કહેવાય અને 120 વોલ્ટ નું ચાર્જર હશે 20 મિનિટ ના અંદર ફૂલ કરી નાખો એવું તો કોઈ 20 મિનિટમાં પણ લાગતું તો હશે તે 10 મિનિટ જેવું કેવું તો 55 વાળી તો આખો દિવસ એમ કે ઇન્સ્ટાગ્રામ ની રીલો જો ગમે તે જો આખો દાડો તો કાઢી નાખે મજા આવે 9 કલાક તો આરામથી કાઢશે ગેમ રમવા મજા ગેમિંગ માં 8 કલાક કાઢ નાખશે પરફોર્મન્સ સારું એટલે ગેમિંગ માં તો હોતો નહીં આવે બીજી બધી માહિતી તો આપણે ઇન્ડિયામાં આવે એટલે કરીએ બરોબર ને એટલે ફરીથી વિડિયો બનાવીશું બરોબર લેડો મારા બાપાએ ઉધાલા લેવા મોકલે તો હું આલીને આવું